ગુજરાતી ફિલ્મોની સ્થિતિ શું છે મારે કહેવા કરતા આપ સૌ ખૂબ જાણો છો. છેલ્લા ઘણા વર્ષોથી માત્ર સ્ટુડિયોમાં ચાલતી ફિલ્મોના બદલે પહેલી વખત રૂપિયા ખર્ચા હોય એવું મને દેખાય છે. એક સામાન્ય દર્શકને પણ, કારણ ચલચિત્ર છે એ મનોરંજનનું ઉત્તમોત્તમ માધ્યમ ગણવામાં આવ્યું છે. ચિત્ર જોઈ અને કોઈ પણ વ્યક્તિનું મન રંજિત થાય એ પ્રકારનું પ્રોડક્શન હોવું જોઈએ. એ માટે હું પ્રોડ્યુસર અને ડિરેક્ટરને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. બંને ખૂબ જ સુંદર પ્રયત્ન કર્યો છે. કાસ્ટિંગમાં પણ મેં જોયું જગદીશ ઠાકોર અને પિનલ ઓબેરોય અદ્ભુત રીતે કામ આપે છે. એ સાથે અન્ય કલાકારો છે એમની પણ એક્ટિંગ અને ખાસ વિશેષ મૌલિકભાઈનું આ સંગીત અદ્ભુત હતું. એમના માટે એક જોરદાર તાલીઓનો ગડગડાટ થઈ જાય. બોલવા માટે બેસું તો કદાચ આ ફિલ્મ માટે મારો વિષય બોલવાનો છે એટલે હું 4-5 કલાક બોલી શકું, પણ એટલું બધું નહીં બોલું કારણ કે આપણે અડધું ફિલ્મ હજુ જોવાનું છે. પણ આજે હું યોગેશ ગઢવી ગુજરાત સરકાર વતી અહીંયા આવીને બેઠો છું ત્યારે એવું ચોક્કસ કહીશ, અહીંયા અનેક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો એકત્રિત થયા છો ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ભાઈ આજે આ અડધી ફિલ્મ જોઈને મને એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અગ્નિ પરીક્ષા લગભગ પૂરી થઈ હોય એવું આ અગ્નિ પરીક્ષાથી લાગે છે. અગ્નિ પરીક્ષા તમારી પૂરી થઈ હોય એવું લાગે છે. ખેર, આજે જે મેં ફિલ્મ જોયું એ ફિલ્મ વિશેની માહિતી હું આપણા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાહેબને પણ આ વિષય હું આપના વતી પહોંચાડીશ. ગુજરાત રાજ્ય સરકારને પણ આ વિષય પહોંચાડીશ. માહિતી ખાતામાં પણ આ વિષય વિગતવાર લેખિત 3-4 પાના લખવા પડે તો એ લખી અને હું જણાવીશ કે ગુજરાતી ફિલ્મ અગ્નિ પરીક્ષા છે એનું હું આ પ્રીમિયર શો જોવા ગયો હતો. મને આવું લાગ્યું છે અને રાજ્ય સરકારે પૂરતા અને બનતા પ્રયત્નો કરી અને આ ઇન્ડસ્ટ્રીને જીવંત કરવી જોઈએ એવું મને લાગે છે. અગેન એક વ્યક્તિના નામ બોલું તો